નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માં સંસ્કૃત વિષયનો ત્રીજો પાઠ પહેલિકા. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરો. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, પંગ ઇતિ શબ્દ ક અર્થ થાય છે સર્પ. બીજું, કહ ક્ષિપયતે વર્ધતે ચ ચંદ્રમા. ત્રીજું, કશ્ય ક્ષય વૃદ્ધિ ચ ભવંત જવાબ છે સમુદ્રસ્ય. ચોથો પ્રશ્ન, કોઈ નિર્જીવ અને નિરાહારી છે તે કોણ છે? હળ. 5. પત્રને કેવો દર્શાવવામાં આવ્યો છે? તો સ્પષ્ટ બોલનારો, મુખ વિનાનો, અક્ષર જ્ઞાનવાળો, એટલે કે આપેલ તમામ આવશે. છઠ્ઠો પ્રશ્ન, કોણે સીતાને સુવર્ણ મુદ્રિકા મોકલેલ છે? રામ. 7મો પ્રશ્ન, સુત શબ્દસ્ય અર્થ ક અસ્તિ થાય છે પુત્ર. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. પેલું, ચતુર્મુખ બ્રહ્મા અસ્તિ. બીજું, શંકર વૃષારૂઢ અસ્તિ. ત્રીજું, અપદ શબ્દસ્ય અર્થ પાદરહિત. ચોથું, રથ વાયુ વેગેન ચલતી. 5મું, ભોજનાયાંતે યે તક્રમ. 6, વિષ્ણુ પદમ દુર્લભ પ્રોક્તમ. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો. પેલું, એક ચક્ષુ પહેલિકામાં કઈ 3 વિરોધી બાબતો જણાવી છે? જવાબ છે એક ચક્ષુ છે. એક ચક્ષુ પહેલિકામાં આ 3 વિરોધી બાબતો ગણાવી છે. પેલું, એક ઓળખાવો છે, બરોબર, પણ કાગડો નથી. બીજું, દરમાં જવાની ઈચ્છા રાખનાર પણ સાપ નથી. ત્રીજું, વધે છે ઘટે છે પણ સમુદ્ર કે ચંદ્ર નથી. બીજો પ્રશ્ન, ચતુર્મુખો ન બ્રહ્મા પેલિકાનો ઉત્તર શું છે? તે જવાબ છે ચતુર્મુખો ન બ્રહ્મા પેલિકાનો ઉત્તર હલમ એટલે કે હળ છે. ત્રીજો પ્રશ્ન, કોણ વાયુ વ્યક્તિ ચાલતો હોવા છતાં એક પગલું પણ આગળ જતો નથી? જવાબ છે કુંભારનો ચાકડો. વાયુ વેગે ચાલતો હોવા છતાં એક પગલું પણ આગળ જતો નથી. ચોથો પ્રશ્ન, ભોજન બાદ શું પીવું જોઈએ? તો જવાબ છે ભોજન બાદ છાશ પીવી જોઈએ. 5મો પ્રશ્ન, વિષ્ણુ પદને કેવું કહ્યું છે? તેનો જવાબ છે વિષ્ણુ પદને દુર્લભ કહ્યું છે. ચોથો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, એક ચક્ષુ કહ અસ્તિ? તેમ છે સૂચિકા કાકહ એક ચક્ષુ અસ્તિ. બીજો પ્રશ્ન, કહ ધાન્ય ભક્ષણમ કરોતિ? તેનો જવાબ છે હલ ધાન્ય ભક્ષણમ કરોતિ. ત્રીજો પ્રશ્ન, કહ અપદો દુર્ગામી ચ અસ્તિ? તેનો જવાબ છે લિખતી પત્રમ અપદો દુર્ગામી ચ અસ્તિ. ચોથો પ્રશ્ન, રથ કૃતો યાત્રી? તેનો જવાબ છે રથ પર્વતાગ્રહે યાત્રી. 5મો, સારથી કૃતુ તિષ્યતિ? તેનો સારથી ભૂમો તિષ્યતિ. 6ઠો પ્રશ્ન, રામેણ કા પ્રેષિતા? તેનો છે રામેણ સીતાય સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેષિતા. 7મો પ્રશ્ન, જયંત કસ્ય પુત્ર? તેનો છે જયંત શક્રસ્ય એટલે ઇન્દ્રસ્ય પુત્ર. 5મો પ્રશ્ન, નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરીને લખો. કાકોડ્યમ, પંગમ, અજસ્ત્રમ, સ્ફુટિકા વક્તા, પર્વતાગ્રાહે, ભોજનાંતરે, તમક્ત્રમ, ચતુર્મુખો, શકસ્ય. પ્રશ્ન નંબર 6, નીચે આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો. ભોજન બાદ એટલે કે ભોજનાંતે, વીંટી મુદ્રિકા, સ્પષ્ટ બોલનાર, સ્ફુટક વક્તા, મુખ વિનાનો, અમુખ, દૂર જનાર, દુર્ગામી, અનાજ ખાનાર, ધાન્ય ભક્ષણમ, એક ડગલું, એક પદમ, બળદ પર બેસનાર, વૃષારૂઢ, મોકલેલી છે, પ્રેષિતા. પ્રશ્ન નંબર 7, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો. કાકહ વાયસ્ય, પંગમ ભુજડા, અજસ્ત્રમ સતતમ, ભૂમિ વસુધા, ચંદ્રમા સોમ, સુવર્ણમ કનકમ, શંકરમ ઉમાપતિ,
સુત તન્યમ ધાન્યમ સસ્યસ્યમ વિષ્ણુ ચક્રારૂઢ પંડિત વિદ્વાનમ શક્ર ઇન્દ્ર પર્વત શૈબલ પાદ ચરણ. પ્રશ્ન નંબર 8. નીચેના શબ્દોનો વિરોધી શબ્દ આપો. પેલું ક્ષીયતે વર્ધતે, પંડિત મૂર્ખ, નિર્જીવી જીવિત, અગ્રત પુરત, નિર્હારી આહારી, અંત આરંભ, સાક્ષર નિરક્ષર, દુર્લભ સુલભ. પ્રશ્ન નંબર 9. સંધિ છોડો. ચક્ષુ ન ચક્ષુ પ્લસ ન, કાકોડ્યમ કાક વત્તા અયમ, બિલમિચ્છન્નમ બિલમ વત્તા ઇચ્છન વત્તા ન, ચૈવ ચ વત્તા એવ. 5. સમુદ્ર ન સમુદ્ર વત્તા ન, વૃષારૂઢો ન વૃષ વત્તા આરૂઢ વત્તા ને, પર્વતાગ્રાહે પર્વત વત્તા આગ્રે, પદમેકમ પદમ વત્તા એવમ, ભોજનાંતે ભોજન વત્તા અંતે, ચતુર્મુખો ન ચતુર વત્તા મુખ વત્તા ન. સંધિ જોડો. અપદ દુર્ગામી એટલે આપદો દુર્ગામી, સ અક્ષર સાક્ષર, સહ વત્તા પંડિત સપંડિત, એકહ વત્તા ચક્ષુ એક ચક્ષુ. પ્રશ્ન 11. અહીં આ એકમમાં વપરાયેલા સામાયિકો શબ્દો આપ્યા છે, જેના આધારે અન્ય શબ્દો બનાવો. પેલું વૃષ ઉપરથી વૃષારૂઢ તો, અશ્વ ઉપરથી અશ્વારૂઢ, ગજ ઉપરથી ગજારૂઢ, વૃક્ષ ઉપરથી વૃક્ષારૂઢ. બીજું પદમ ઉપરથી પદ્મેકમ તો, શબ્દ ઉપરથી શબ્દેકમ, વાક્યમ ઉપરથી વાક્યમેકમ, ગીતમ ઉપરથી ગીતમેકમ. ત્રીજું ભોજન ઉપરથી ભોજનાંતે તો, દિન ઉપરથી દિનાંતે, નિશા ઉપરથી નિશાંતે, વર્ષા ઉપરથી વર્ષાંતે. ચોથો પ્રશ્ન. પર્વત ઉપરથી પર્વતાગ્રાહે તો, રથ ઉપરથી રથાગ્રાહે, વૃક્ષ ઉપરથી વૃક્ષાગ્રાહે, કર ઉપરથી કરાણે ગ્રાહે. 12મો પ્રશ્ન. શબ્દ રૂપો ઓળખાવો. ચક્ષુ તેનો શબ્દ થશે આંખ, ઉકારાંત પ્રથમા પુલ્લિંગ એક વચન. સમુદ્ર ઉપરથી શબ્દ થશે સમુદ્ર, અકારાંત પ્રથમા પુલ્લિંગ એક વચન. શંકર તો શંકર, અકારાંત પ્રથમા પુલ્લિંગ એક વચન. સારથી સારથી, હકારાંત પ્રથમા પુલ્લિંગ એક વચન. ત્યારબાદ છે વાયુ વેગે તો પવન વેગથી, અકારાંત તૃતીયા પુલ્લિંગ એક વચન. સુવર્ણસ્ય સોનાની, અકારાંત ષષ્ઠી પુલ્લિંગ એક વચન. રામેણ રામથી, અકારાંત તૃતીયા પુલ્લિંગ એક વચન. તવ એટલે કે તારું, અસ્મદ ષષ્ઠી સર્વનામ એક વચન. 13મો પ્રશ્ન. ધાતુ રૂપો ઓળખાવો. તો જાનામી એટલે ના જાન, એક ગણ, વર્તમાન કાળ ષષ્ઠમી પદ, ઉત્તમ પુરુષ એક વચન. તિષ્યથી સી, સાતિષ્યત એક ગણ, વર્તમાન કાળ પશ્ચિમેદમ, મધ્ય પુરુષ એક વચન. ગચ્છન્તી ગમ વત્તા ગચ્છ, એક ગણ, વર્તમાન કાળ પશ્ચિમે પદ, અન્ય પુરુષ બહુવચન. ચલંતે ચલ, એક ગણ, વર્તમાન કાળ આત્મનેય પદ, અન્ય પુરુષ બહુવચન. ક્ષીયતે ક્ષી, એક ગણ, વર્તમાન કાળ આત્મનપદે, અન્ય પુરુષ એક વચન. વર્ધતે વૃદ્ધ, એક ગણ, વર્તમાન કાળ આત્મનેય પદ, અન્ય પુરુષ એક વચન. 14મો પ્રશ્ન. નીચેના શ્લોક પૂર્ણ કરો ને સુંદર અક્ષરોમાં લખો. પેલું ભોજનાંતે ચકી યે પગજંતન કસ્ય વે સુત, કથમ વિષ્ણુપદ પ્રક્તિ ત શુક્રસ્ય દુર્લભમ. બીજું અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિત, અમુખ સ્ફુટિકવક્તા ચ યોજાવિતિ સ પંડિત. ત્રીજું સુવર્ણસ્ય 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 ચ જાનકી, પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. ચોથું ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢે ન શંકર, નિર્જીવી ચ નિહારી, અજસ્ર ધાન ભક્ષણમ. તાત આપણા પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.